પડે તો વળી ઊભો કરવા જવું પડે. હે પીડ એવું છે. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો પાછા આપણે પણ મજામાં છીએ. વાગ્યા છે અત્યારે સાંજના 5:30 ને હવે જરાક ટાટો પર થયો ને અત્યારે લગી તડકો એટલો હતો ને ભૂખા કાઢે એટલો. હજી તડકો આમ બહાર જાય ને એટલે જરાક તડકો લાગે એવું લાગે. અને લૂ પણ હવે થોડી થોડી ચાલુ થઈ ગઈ છે. જોકે ઉનાળાની લૂ તો અહીં કણ હતી બહુ આવે. આપણે ખેતરમાં ગમે મોલ વાવી હોય ને તો એ બહુ થાય જ નહીં, એટલી લૂ આવે. કોથમીર કાંઈ થાય જ નહીં. ચાયરું ટોરારું નેણે માન થાય એટલે લૂ આવે. ને તડકો પણ એટલો ખૂબ હતી વાર તડકો થઈ ગયો. તો આજે બપોરે થોડોક ઘડીક આરામ કર્યો હતો અને અત્યારે હમણાં ઉઠ્યો 5-1 વાગે ઉઠ્યો. ચાજી વાર હોઈ ગયો કારણ કે 2-3 વાગ્યાનો ઉજાગરો હતો ને મટે જ્યાં થાય એટલે પછી બપોરે આમ થાય કામ હોય નહીં એટલે પછી આરામ કરવા જડે. બાકી સિઝન હોય ખેડૂને ત્યારે તો બપોરે કાંઈ જડે નહીં હુવાય કારણ કે કામ જ એટલું હોય. પણ અત્યારે થોડુંક કામ નિરાશ છે. ગયા અંજુભાઈ અમારે જો ભણીને વૈયા તો ફ્રીજ ખોલો એટલે કંઈક જોઈ તો જો થઈ જાય સરપ્રાઈઝ. બે વાળી મેંગો એક લઈ લે. પછી ખાવી એવું હે નહીં રહે. ઠંડી જ છે એમ. હું ગામમાં આવ્યો તો પેંજી નહીં બધા હતા દુકાન તો હું નથી. તો બહાર આપણે ઓલી ફાકી પતી રહી ને પાછી લેવાઈ ગયો તો આમ લાવી ફાકી અને પછી આપણે ઓલી માલિશ કરવાની ને આમાં બે લઈ. હા રે ને હા માલિશ કરજો આમ તો મન મોટે હે ક્યાં ખોટી રહી. બહાર 10 દિન પછી લાવ્યો. અડધ પીવાય બરાબર. તમને જે રીતે યોગ્ય લાગે ને એ રીતે એમ થાય કે હવે ઓછું દુખે તો ન પીવાય, વળી પાછી પીવાય ને એવી રીતે કરે. હા હા દીમાં એક દાણ પીવાય, એક દાણ પીવાય. આ એક પડી 2 દી હાલે ને એવી રીતે પીવાય એટલે રાહ ન દુખે એમ. નકર ગઈઠાણ ટેસણ તો દુખે જ પણ એવી રીતે પીવો એટલે આરામ રહીએ એમ, આ રાહત રહીએ. દેવાંશન તાવ આવ્યો અત્યારે હરખું લાગે છે. આયાલ મમ દઉં હંતાઈ એટલે આવું સોટલી બાંધીને આવી દીધી. હે માંદી થઈ ગઈ હતી અત્યારે વળી હરખું આવ્યું. સવારના વિડીયો ક્યાં આપણે ઘરે આવી જ નથી. અત્યારે વળી હાંજેકની આમ તાવ હરવું ને એવું પડ્યું છે ને, છોકરા ન હોય તાવ હરવું પડે એટલે તરત મંડે રમવા દોડવા. એટલે પછી રમતા રમતા હાજુ પણ થઈ જાય. દવા બહુની બહુ જરૂર પડે નહીં. ખાવ 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 હા ખાવ. લેમડો હે લેમડો હે અહીંયા અડારીમ નાખ દે. ઓલા અડારીમ જો રે અડારીમ નાખ દે. હા હા ખાવ ચાક ખાવ. એ હાથે ખાઈશ શાક ને રોટલો હાથે ખાઈશ. કા દીકું તને તાવ આવી ગયો તો હવે હાજી થઈ જઈ ને? દવા પીધી હતી કે નહીં? ઠીક હવે ખાવા માંડે હવે વાંધો નહીં આવે, હરખું આવી જશે. ચોટલી જો 2 તો ફૂલડા માથામાં આવ્યા જો. ફૂલડા આવી ગયા 2.
કાદન છે બે ફૂલડા આવી ગયા ફૂલડા કોને નાખ દીધા મમ્મીએ મમ્મીએ નાખ દીધા તીખું રાઈ દો હા તીખું લાગે હે તીખું હે ના મને ન ખવડાવ તું ખાઈ તું ખા લઈ લે લઈ ખાડ નીંદવાનું હાલે દોરિયામાં કરોડી જામી જાય આગળ આ વિડિયો બતાવો પાણી જામો નાખી દે કા પછી જોઈજો ધોરીઓ નીંદવાનું હાલે છે નીંદવો જ પડી માલે એવું જ નથી આ જો કે આમ તાર હે એટલે પાણી વીયું જાય ને આટલું ખાડો ને પાણી હાલે હાલે જ નહીં નીંદવો પેલા પડે પછી પાણી ચાલુ કરશે હું થોડો છે ને નીંદ નાખશે મજૂર કયા કા લીંદો ને દાડી કાલ પંપ શેઠ આય જો બેઠા હે હોતા હે પાણી શેઠે પાણી ચાલુ કરીને ધોરીઓ પલાળ દીધો હમ આ શેઠ આ તે ઈ પલાળવાનો હે ના પાડું પેલા પારી હે ને ધોરીઓ ચાલુ કરવા અહીંયા ને ખાડ નીંદાઈ જેલું હે હા એ અહીંયા જ લીધેલું જ પછી વાંક વાંકા લીધું હવે ખોટું બોલે પપ્પા અહીંયા ઉધી લઈ લીધું ને પાછું એ જે કે ખોટું કા ખોટું સાચું બોલ જો અહીંયા ઉધી હતું જો આ પાણી રહ્યું ને એથી નાગું થોડું ખાડ હતું અહીંયા ઈ તો ધૂળ કીરીને ગયા પગે મે જો અહીં સુધી વાંક વાંકા લીધું ઈ નો આવે કોઈ દી નો આયો હા લપ થઈ ગયો કોઈ તો વાલ વાલ ચાલુ પાણી કરે તો પાણી ક્યાં જાય અહીંયા ધોરીએ દાના એ પાણી જ ન પોય તો અહીંયા આમ પારી સડાવી તે રહી ધૂળ થી રહ્યું ગાયથી ને એટલું આ લતાર મે લીધો થોડોક લવન થોડોક પછી કણ ખબર મે રહ્યું ના મે કીધ કુંડી માં હે કચરો કાઢી નાખો આમ તો કચરો નવરો કોતો આયા તો કચરો નો કાઢ નકા કાલ કાઢી વારવાનો તો કચરો મે આયા ઓલો વાયો વેલો દાપેડી ટકામાં વેલો મે વાયો થઈ ગયો બાદ તાને માં દીકરો મે વેલો વાયો આયા ખબર ન પડી હા કે આયા કણ વેલો વાવો અહીંયા પારી ખુદ મિલો અહીંયા ખુદ ત્યાં વેલો થાય મે અહીંયા નહીં મે હોયા ઠેઠ કીધું તું લોકો મરજો આયા નહીં મે હોયા કીધું હા વેલો ન થાય હા ક્યાં થાય વેલો સોપન અહીંયા જો અહીંયા લીંદો અહીંથી ઉપર થોડું બાઈ જો સોર હોય બાઈ હોય તો અહીંયા ખોઈ દો બાકી થાય કોણ ખોદી હા થાય પાણી ખારા જેવું છે નો થાય એને તો ઉઈ ગયા છે પણ ઉગીનો વેલો ન બહુ થાય ત્યાં બરી જાય તડકો એટલો પડે ને જાહેરમાં જાવ ને એકા તરફ પાછળ એટલી તાણ પડે ને અહીંયા સુકાઈ જાય તાણ પડી જાય એનપા લીલી રહી ઈ જામી જાય છે જામી જાય ઉનાળો આવ્યો ને હવે નહીં જામે થોડાક દી જામ પછી નહીં જામે પછી તો ઓટોમેટિક લૂ આવતી હોય ને આ ઓટો જ બધી મંદિર તપી જાય એટલે ઘી ઓગળી જાય ને પછી ઘરે આપણે બાયણે ટીંગાડ્યું ને ઘીની તો એમાંય ઓગળી જાય શિયાળાનું જામે અત્યારે જામી જાય પછી ન જામે ઉનાળાનું હવે થોડાક દી પછી ઊનું કરવાનું તારે લપ નહીં રહે ઓટોમેટિક ઊનું થઈ જાય હેટ ગોઠવાઈ જાય ભગવાનને હેટ હીટર પડું કેવા એકલા ચક્કારું કર લાગવા મીંડું ખેડાઈ ગયું તો ઓઇલ પર ખેડવાનું બાકી છે રજકા ઓઇલ પર એ કાંઈ લાવે કે પમતી આવે એટલે એ ખેડી જાય એટલે પડવું આખું ખેડી જાય પછી ખાલી રજકો રીએ એટલું બાકી રહીએ તો રજકો તો વાટવા એકાદ વાર વાટીને ચોમા ટોકડું પછી ખેડશું ગયા દેવા તો ઓલા હરગાઈ જૂના આજ મેં બપોર કર્યા નારિયેળ વધેર્યું હતું ને તો અત્યારે મોહન આમ મોટરસાઇકલ લઈને જે હોય શું ખાસ ટમેટું હે મસાલા વાળું હા મીઠું નાખ્યું હે જીરું મીઠું ને એવું બધું નાખ્યું તો અહીંયા શીખે છે ને નવું પણ ધ્યાન રાખવું પડે એમ થાય કે આમ જઈને પીળો નહીં ને પડે તો વારી ઊભો કરવા જવું પડે નામ આવે છે એ આવે જો એમ તો વાંધો નહીં આજ ફાવી ગયું હે વાહ મોહન વાહ ફાવી ગયું હો મોટરસાઇકલ આવડી ગયું
નકર તો આંસકો મારે કા આંસકો મારીને બંધ થઈ જાય જવા દેજે હે પીડ એ ગયું હેલો રેડી હા વાંધો નહીં ધીમે ધીમે પાકું ખાવી જઈશ ખાઈ જા હા જનન દે માર ના ખાવું જનન દે ખાવું જન આટલામાં શીખતો બીજી ક્યાંય નથી જતો આજ વરી આમ રોડ લગી ગયો રોડે નથી છેડો રોડના આ બાજુ પાછું વરી જવાનું કીધું તું આગી જા તાવડો ફટકાર છે જે આંસકા મારે પાડ્યો ફટકાડ્યું ને તો ક્યાંય ઉડાડી દઈશ શું દેરા ના હાજી બે તો એ કરો મને હવે વાંધો નથી મારે એટલે બીક ગરી જાય એમ થાય મારી વાત મને એવું પાડીને જાય એવું લાગે એક વાર તો દીધું તું એટલું વાક વરાવું પીડ્યો તું કા હું ક્યાંક પીડ્યો તો પાડો આવ્યો તો વાક પીડા વગર તો આવડે જ નહીં ગમે તે શીખતા હોય ને એક દાણ પડીને પછી પાકું ફાવે ત્યાં લગી ફાવે હવે ધીમે ધીમે પછી ફાવી જાય નહીં વાંધો ઉનાળા નવરા હોય ને વેકેશનમાં જાય ને ત્યાં લગભગ પાકું ફાવી જાય રાખવાનું જાજી વાર નહીં રાખવાનું પગે થોડા પોગાય એક બાજુ પોગાય પાળ છે પાયડો ને જો એવું છે હા ફૂલડાઈ ખરી જાય હો મોહન કાકો પાડે ફૂલડાઈ ખરી જાય આ ફૂલડા રહ્યા ને હેઠા ખરી જાય બેવું હે એ બસ પર રેતી જેવું આવશે હો વાંધો નહીં આવે ને આમ નથી જતો ને ભેં દોવાઈ રેવા આવી લાગે બીજું દવ ડોલ દોવાઈ એક જ ડોલ ભરાય છે હા આજે ઓલું ભૂલી ગયો કે બાટલો એ ભૂલાઈ ગયું કાંઈ યાદ જ ન રહ્યું કાંઈ વાંધો ન જાય છે લઈ લીમાં 3 લીટર જેવું હમાયું એમ 1 લીટર ઘીરે રાખી 2 લીટર ભરવું 2 લીટર ભરી હાલો ધોવાઈ ગઈ એ ઓલો ખાને નાખ્યું યાર નાખ્યું ખા ભાઈ નાખ્યું ખાવ મેં અત્યારે બાંધવતો હતો ને તે પગ ઉપર પગ મેળ્યો ને પગ મને દુખાડ્યો ત્યાં મેલો ચામડી ઉતારી વાળી દુખતા પગ ઉપર મેલો તો કે બહુ દુખતો જ નથી